બીજે દી પૂછ્યો કયું આવ્યું હતું પેલું. કોલેજમાં જઈએ, કોલેજમાં હતા તોય અમારા ઉપર આવી પાબંદી. પિક્ચર જોવાનું તો પૂછાય જ નહીં ઘરમાં. અમે કોઈ દિવસ સત્ય વિજયમાં આઈસ્ક્રીમ ખાવા નહોતા જતા. કાકા અમને લાવી દે અમારે ખાવાનું. અને ઘરમાં બધી આ સંસ્કૃતિ સંસ્કારની જ પરંપરા. તો આ દીકરાએ કે હું બાપાને કહેતો જ તો કે આપણે વેચત, એના બાપાએ આમ સામું જોયું, સમજી ગયો. હવે બે વચ્ચે વડછડ છે નહીં થઈ, અત્યારે હોય તે થાય કે અમારું. આ બે કે ના હું ન લઉં, એ કે ના તમારું જ છે. ઓલા કે તમને વેચી દીધું તમારું. સવાર સુધી રખજો ગાયલી. સવારે નિર્ણય લેવામાં આવ્યો આની આપણે હવેલી આટલા પરગણામાં ક્યાંય નથી બનાવીએ, ના પૈસા ત્યાં દઈ દઈએ, તમારાય નહીં ને. આવા વૈષ્ણવ હતા. મને 40-50 વર્ષ પહેલાં, આ તો પહેલાં વર્ષો પહેલાંની વાત છે, એટલે ત્યારે મને બહુ પુષ્ટિ માર્ગમાંય રસ નહોતો અને મને કોઈ ધર્મમાંય બાના બીકના માયરા દર્શન કરીએ, કાકાના બીકના માયરા વાંચવા બેસીએ, મને તોફાન કરવા, રમવું, વક્તૃત્વ સ્પર્ધા, પહેલો જ નંબર આવવો જોઈએ, સ્કોલરશીપ જ મળવી. બાકી મને ઘરના કામમાંય રસ નહોતો. પરાણે કરીએ કે એટલે ખીજાય એટલે. પણ આ વલ્લભે આખો ટર્ન લઈ લીધો જિંદગીનો. જેનો જીવ હતો એને પોતાનો કરીને જાણો રે. આજે મને પોતાનો કરીને જાણો. તો આવા ભગવદીઓ ભૂતલ પર આજે છે. પણ એ ભગવદીઓ જાય ને પછી લોકો આપણને કહે. મેં ગઈકાલે એક ભગવદીયની વાત કરી હતી કે વ્રજમાં જાય ને તો આની પાછળ જઈને બેસે અડધો કલાક અને એ લીલાનું અનુસંધાન કરે કે વલ્લભ પધાર્યા, 5 સેવક સાથને, અને સવારે બધાને લઈને જાય ને અધરમ ગોવિંદ કુંડ જાય. તો આવું આવા ભગવદીઓ નો સંગ થાય ને તો આપણને રંગ લાગે ને તો જીવનમાં ભંગ ન પડે. તો મારા વાલા, આ બધા પ્રસંગો સાચા બની ગયેલા છે. હીરામાના બરડિયાના તો આપણે કેટલા પ્રસંગો, એણે તો ગુસાઈજીના સાનુભાવની કેટલી વાતો આપણને કરી હતી. એમાં એક ભાટિયા પરિવારની વહુ જે જઈને આવી હતી અને ગુસાઈજીએ એનું કેવું હૃદય પરિવર્તન કર્યું કે જીવી ત્યાં સુધી પીછવાઈ દ્વારા શરણે આવી તો ગુસાઈજીની પીછવાઈ જીવે ત્યાં સુધી આ મોકલાવતી હતી. કીધું તું ને. કેટલી બધી વાતો આપણને કરી હતી. એક ખેડૂની કરી હતી, કાલે કરશું કારણ કે અત્યારે આજે આપણે મોડું થઈ ગયું છે, મહેમાન આવ્યા હતા, પાછું હોલમાં જવાનું. એ કાલે યાદ આવશે તો કરીશ કે ખેડૂ કેવા ભોળા પણ ગુસાઈજીએ પોતાના કરીને જાણે અને કેવી રીતે સેવા કરતા હતા. આ બધા સાચા બની ગયેલા પ્રસંગ. એ કાલે મારું વલ્લભ યાદ દેવડાવશે. ગુસાઈજી પરમ દયાળ, ખરેખર ગુસાઈજી પરમ દયાળ છે. એક બેન કહેતા હતા ને, એ કે મારી વહુને પૂરા દિવસો ને બતાવવા ગયા એટલે તારીખ આપી હતી ને, એલા બેનોને 15 દીની વાર હતી. હવે સોનોગ્રાફી કરીને તો નાળિયો ગળામાં વીંટાઈ ગયો હતો, એટલે કીધું હવે આમાં રાહ ન જો. હવે એ કે દીકરો ને વહુ એકલા જ ગયા હતા એટલે ત્યાંથી ફોન આવ્યો એટલે થોડુંક મનમાં વ્યગ્રતા થઈ ગઈ. એટલે વહુએ કીધું મમ્મી આવીએ છીએ, ચિંતા ન કરતા, બધું બરાબર છે.
આવીને નાહી ધોઈને એણે ઓલા હોસ્પિટલમાં જવાનું હતું, એટલે કે એ કે હાલો ગુસાઈજીને સન્મુખ થઈ આવીએ. બેટા એ કે ના મમ્મી કાંઈ વાંધો નહીં, કલાકમાં કાંઈ ફેર ન પડે. ટ્રાફિકે ન નડ્યો ને ગુસાઈજીની સન્મુખ થયા અને નાળીઓ વીંટાઈ ગયો તો બધાને બહાર ટેન્શન હતું અને ઓપરેશન કર્યું. નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી. ગુસાઈજી પરમ દયાળ છે. તો ઘણું કાલે આ ખેડૂની વાત મને બહુ ગમી. હવે કીધી કે નહીં મને ખબર નથી, પણ સાક્ષાત ગુસાઈજી તમને જતાવે છે એમાં કોઈ શંકા નથી. બોલો વલ્લભાધીશ શ્રી વલ્લભાધીશ કી. વ્રજ વિહાર નવનીત પ્રિય શાસ્ત્રીને ભગવત સ્મરણ. હમણાં જ ઓલા ભાઈ લીલી પરિક્રમામાંથી ને શ્રીનાથજી ગયા અને અહીં આવ્યા હતા. બહુ સરસ વાતો કરી કે વ્રજમાં ઊંઘ ઓછી કરી નાખી. સવારે 3 વાગે ઉઠીએ અને જે પ્રભુનો લાડ લડાવીએ ને બધાની ટેલ કરીએ. કોઈને ગરમ પાણી જોતું હોય, કોઈને ચા લાવી હોય, કોઈ ઉંમરવાળા હોય, અને આપણે સ્વસ્થ થઈ ગયા તો બધાની ટેલ કરવાનો જે આનંદ લીધો. કારણ કે હરિગુરુ વૈષ્ણવમાં વૈષ્ણવની ટેલ મળે એટલે બધી આવી જાય. ક્યાં ઈલાબેન 40 દિવસ ગયા ખબર ન પડી. આમ હયું અંદરથી રડે છે કે વ્રત છોડીને આવવું પડ્યું. એટલે વ્રજ તો વ્રજ છે. વ્રજની વાતો કરવી એક વસ્તુ ને વ્રજને મહેસૂસ કરવું, વ્રજને માણવું. પણ વ્રજનો તાપ એટલો બધો ને કે તમે સહન ન, તમે 40 દિવસ થાય ને પણ તમને એમ થાય હાલો જલ્દી ઘરે. કારણ કે 40 દિવસ આપણે સંસાર વિનાના, અને જો તેનો રંગ લાગી ગયો તો વ્રજવાસ. તો એવું વ્રજ, એનું અનુસંધાન આપણે કાલીય દહની વાત કરીએ છીએ. તે જોઈને કિનારે બાળકો વાછરડા મૂર્છિત થઈ ગયા. વ્રજમાંથી બધા અમંગલ ચિહ્નો જોઈને પ્રભુના ચરણ ચિહ્નોથી માર્ગ શોધતા આવ્યા. ઠાકોરજી ઓલા કાલીયને કર્યું ને એટલે કહીને નહોતા આવ્યા. દાવભાઈ તો પાછા શેષનાગ એટલે એને તો લઈ આવ્યા જ નહોતા. એટલે ધેનુકાસુરને તાલવનમાં ગયા અને સખાઓએ કહ્યું લાલા બહુ ભૂખ પાયા, તાળના વૃક્ષ છે પણ આ ધેનુકાસુર નો ઈ કે અડવા દે. એ કે એમ એવી વાત છે. તો દાવભૈયામાં ઠાકોરજીનો આવેશ આવ્યો. એટલે તાલવનમાં દાવભૈયા શ્યામ છે. જ્યાં જ્યાં દાવભૈયાએ ઠાકોરજીના આવેશથીને લીલા કરી એ દાવજી શ્યામ, અને જ્યાં ઠાકોરજી વિના લીલા કરી એ શ્વેત. તમે ખીચે દાવજી જાઓ ને તો ત્યાં શ્વેત છે. કારણ કે ત્યારે દાવજી દ્વારકાથી એકલા આવ્યા હતા અને ગોપીઓને કીધું કે યમુનાજીને બોલાવો. યમુનાજી કે તમારા જેઠ થાય, એની યાર મારો રાજ થોડો થાય. દાવજીને તો ગુસ્સો એ નાક ઉપર હળથી ને યમુનાજીને ખીંચ્યા. તો આજે પણ ત્યાં ખીંચે દાવજી. તમે એ યમુનાજીના દર્શન કરો તો આમ ખેંચેલા છે. આપણે દર વખતે જાય છે. આ વખતે બહુ પાણી ભરાયેલા હતા એટલે ગાડી જાય એમ નહોતી. અને એટલી રળિયામણી જગ્યા છે અને એ દાવજી શ્વેત છે. બહાર એટલી વનરાય છે, વૃક્ષો છે. યમુનાજીમાં અંદર જાય છીએ તો કેવી વનરાય છે. સત્સંગ કર્યો તો કેવો આનંદ આવે.
વ્રજમાં અમુક જગ્યાએ હજી આરસ નથી આવ્યો ને એટલે આરસ જળવાઈ રહ્યો છે. જ્યાં આરસ આવી ગયો ત્યાં અત્યારનું વૃંદાવન એમ, ત્યાં અત્યારની લીલા. અને જ્યાં હજી બધું એમને જળવાયેલું છે ત્યાં તમે ફીલ કરો. તો ઠાકોરજીની બધાને ખબર પડી કે અરર ખાલી ધરમ પડ્યા છે. તો પ્રભુના ચરણ ચિહ્ને સુત. હા, તો પછી દાવ ભૈયામાં આવેશ આવ્યો અને ધેનકાસુરને ચક્કર ચક્કર કરીને માર્યો. બધાએ વાહ કરીને એ ફળ ખાતા ઘરે આવ્યા. એટલે સાંજે બ્યારું કરવા બેઠા. બ્યારું કરત બલમોહન. ઠાકોરજી કે માં આજ કી તો બાત ही कुछ और. એ કે શું થયું? એ કે દાવજીને ऐसो कियो. माँ के कैसो कियो? दाव के लाला के. अरे आज की बात જ જોતી જ. मैं आज की बात तो क्या बताऊँ, आज दावजी ने कमाल कियो. अरे बोल ले क्या कमाल कियो? दाव बता दो क्या? दावजी कही दे ना, कही दे. माँ आज दावजी ने क्या कियो मालूम है? क्या कियो? आज दावजी ने गधे को मारा. अरे તું ઘોડાને મારે, તમે કઈ કેસીને માર્યો? તું ઓલા વંટોળિયાને ઉપર લઈ જાય, તમે કઈ તૃણાવતને માર્યો? અને અમે ધેનકાસુરને માર્યો, તું એમ કહેશ કે અમે ગધેડાને માર્યો? હવે તારી ભેગું રમવા આવવાનું નહીં, તારે મારે ભેગું આવવાનું. ઠાકોરજી કે કાલે મારે એ જ લીલા કરવાની છે. યમુનાજી જો મારે કાળીય નાગને નાથવું હોય તો તમારી ગેરહાજરી જોઈએ. તમે આવો શેષનાગ તો મારો મેળ પડે નહીં, તમે એનું ઉપરાણું તાણો. દાવજો કે કલ તો આવુંગો નહીં. ઠાકોરજી કે બસ એ જ. તો જ્યારે બધાને સમાચાર મળ્યા કે લાલો એકલો ગયો છે, દાવ ભેગો નથી ગયો, અને બધાય પગલે પગલે જોતા જોતા અહીંયા કાલિયાધરા પાસે આવ્યા. પ્રિયતમને બંધનમાં જોયા. પ્રાણની પરવા વગર પાણીમાં ઉતરવા માંડ્યા. શ્રી બલરામે બધાને અટકાવ્યા. પ્રેમની પરીક્ષામાં પાસ થયા. પ્રેમ હોય ત્યાં પીડા થાય, પરિતાપ હોય, સર્વસ્વની ન્યોચ્છાવરી હોય. ભગવાને અંગ વધાર્યું. કાલિયને અસહવેદના થઈને બંધન છૂટી ગયું. ભગવાને તેના મસ્તકે ચરણ પધરાવ્યા. 101 તેની ફણાઓ, જે ફણા ન નમે તેનું ચરણ પ્રહારથી મર્દન કરતા. નરસિંહ મહેતાએ પ્રભાતિયું સરસ ગાયું છે. જળ કમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે. જાગશે તને મારશે તો બાળ હત્યાલ. એક એક કડીમાં નરસિંહ મહેતાએ આપણે લીલાના દર્શન કરાવ્યા છે. સૌરાષ્ટ્રમાં સવારે બધાય કૂવે જળ ભરે ને બધાય પ્રભતિયા ગાય. જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા, તુજ વિના ધેનમાં કોણ. જાગો ને જશોદા જીવન વાણ લાવાયા રે, તમારે ઓસી કે મારા ચિરત તો જંપલાવે. આવા 5-6 તો ઓલા ટાઈમમાં હોય ને આપણે ભરવું પડે ને, એટલે વહેલું જ, કારણ કે સવારે સ્કૂલે 7:30ની હોય ને કોલેજે 7:30, એટલે જખ મારીને વહેલા ઉઠવું પડે. તો પાણી જલ ભરવા જાય હોય તો બધાય બાની ઉંમરના બધાય ગાતા હોય. અને જે એ બધું જોયું છે ને, અત્યારે ભલે એ વાતાવરણ નથી પણ એ યાદ આવે ને ત્યારે લીલા નજરે તરે. ડેલામાં કોઈ અવૈષ્ણવ જ નહીં. જે કોઈને કોઈનું ભાડું 8 આના, કોઈનો રૂપિયો અને કોઈનું 2 રૂપિયા. અને એ અમારો કૂવો ગમે એવો ઓછો વરસાદ પડે ને સૌરાષ્ટ્રમાં, અમારી કૂવામાં પાણી ન ખૂટે. બહારનાય વૈષ્ણવ આવીને ભરી જાય. બોરસલીનું ઝાડ, નીચે સાડીઓ પાથરી દીધી હોય, સવારે એવી મજાની. એટલે અમને ક્યાં ફૂલ બરાબર કચરો બચો કાઢીને હરખા કરો. એટલે નાનપણથી જ આ બધું જોયું છે ને, એટલે આ બધામાં પછી આમ નિરસ લાગે.
હવે કહે છે, જે ફણા ન નમે તેનું ચરણ પ્રહારથી મર્દન કરતા. કલાદિ ગુરુ કૃષ્ણ વિચિત્ર તાંડવ કરવા લાગ્યા. દેવોએ પુષ્પવૃષ્ટિ કરી. કાલીય નાગને નાથ્યો ને, દેવો કાંઈ ન કરી શકે, એનો અધિકાર વ્રજમાં નહીં. રાજ્ય થાય એટલે પુષ્પવૃષ્ટિ કરે. અને આપણને તો યમુનાજી કેટલી વાર બોલાવે અને દોડીને દોડીને જઈએ. દેવ કરતાંય આપણને દુર્લભ વસ્તુ આપી છે, પણ એમને મળી ગઈ ને એટલે કિંમત નથી. દેવોએ પુષ્પવૃષ્ટિ કરી. નાંદી પૂજન જાણે કર્યું. તદીય ગંધર્વો તાલ મિલાવતા વાદ્યો વગાડવા લાગ્યા. ઊંડા જળમાં અસ્થિર ફણારૂપ રંગભૂમિ પર નાગના મણિઓના પ્રકાશમાં મસ્તકોને ભાગતા તાલ ચૂક્યા વગર કૃષ્ણ કલા કરી રહ્યા છે. કૃષ્ણ નાગ બેઉ બાથે વળગિયા, કૃષ્ણે કાળી નાગનાથીઓ, સહસ્ર ફેણ ફૂફવે જાણે ગગન ગાજે હાથીઓ. નાગણે સૌવે લાપ કરે છે, નાગને બહુ દુઃખ આપશે, મથુરા નગરીમાં લઈ જશે પછી નાગનો શીશ કાપશે. બેઉ કર જોડી કરે વિનંતી, મૂકો અમારા કંઠને, અમે અપરાધી કાંઈ ન સમજ્યા, ન ઓળખ્યા ભગવંતને. થાળ ભરી સગ મોતીનો શ્રી કૃષ્ણને બતાવ્યા, નરસૈયાના નાથ પાસેથી નાગણે નાગ છોડા. જો નાગને નાથ્યો છે, માર્યો નથી. ઇન્દ્રિયોને નાથવાની છે, પ્રભુ તરફ વાળવાની છે. સરસ ખાવાનો શોખ છે, મસ્ત બનાવો, પ્રભુને ધરાવો લ્યો. સંગીતનો શોખ છે, કીર્તન ગાઓ રાગમાં, પ્રભુને સંભળાવો. પ્રભુ ઘરે નહોતા પધાર્યા ત્યાં સુધી એટલો બધો મને ઓલ્ડ સોંગ, જૂના ગીતોનો શોખ. ઓફિસમાંય મારા ટેબલ ઉપર રેડિયો ધીમા અવાજે ચાલે, ખબર છે ને તમને. પછી તો બધાય સમજી ગયા હતા કે બેનને રેડિયા વિના, અને બધા ગીતો મોઢે. પ્રભુ પધાર્યા પછી એ ગીતો પ્રભુમાં થઈ ગયા. દો કલિયાનું ગીત મને બહુ ગમતું એક. दूरिया नजदीकिया बन गई अजब इत्तेफाक है, कह डाली कितनी बातें अनकही अजब इत्तेफाक. પેલા પ્રેમના ઓલામાં લૌકિક,